અચ્છા, મયુર છે। હું અહીં તાલુકા પંચાયત નવી નગરીનો વસાહત છું। અહીંયા રહું જ છું। 2 દિવસ પહેલા ગટર સાફ કરવા માટે માણસો આવ્યા હતા, 2 જણા। એ ઉપર સાફ કરીને જતા રહ્યા છે। અને આ ગંદકીનું સામ્રાજ્ય તો એવું છે કે ઘરમાં છોકરાઓ નાના બીમાર પડી રહ્યા છે। વૃદ્ધોને જવાનો રસ્તો નથી। આ રસ્તો છે કેટલો સાંકડો છે, તેમાં વચ્ચે ગટર બનાવેલી છે, તેના પર કોઈ ઢાંકણા કે કોઈ જાતની સુવિધા આપવામાં આવેલ નથી। જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે દરેક સદસ્યો પોતપોતાની રીતે પોતપોતાના ઘરમાં જઈ બેઠક કરીને લોકોને સમજાવીને વોટ લઈ લે છે। જ્યારે આજે અમને જરૂર છે જ્યારે કે તેમના વોટ સહી સલામત છે કે નહીં, ત્યારે કોઈ તેને જોવા માટે આવતું નથી તેવું અહીંયા દેખાઈ રહ્યું છે। નામ બેન તમારું? રજિયા। રજિયાબેન, શું સમસ્યા છે? અરે આમાં સમસ્યા તો એવી છે કે આંધ્રા માણસને જવું હોય, માણસોને જવું હોય, બાળકોને જવું હોય, કોઈ કારણ જવાતું નથી। કેમ કે માંદા સાજા 24 કલાક મચ્છરોની તકલીફ છે અને રસ્તામાં એટલી ગંદકી કરી મૂકી છે કે કોઈ ઇન્સાનને જવા લાયક જ નથી। આગળ રમજાન આવે છે, કઈ થઈ ગયું હોય, કોઈ મોત મૈયત થઈ હોય, જનાજો કાઢવાની તકલીફ છે અમને। કઈ રહીને નીકળવું, કોઈ કારણ રસ્તો જ નથી સરખો। કેમ કે આગળ લોકો ઓટ લેવા આવે છે તે દિવસે સારી રહીને લેવા આવે છે, ઓટ લેવા પછી કોઈ જોવા કારણ રાજી નથી। તે શું અમે ઇન્સાન નથી પાછળ રહીએ છે? અમે બી જીવ જનાવર બધા છે, બધાનું તકલીફ છે। આગળ વાળાને બધાનું સારું છે, પાછળ વાળાને કેમ આવી તકલીફ આપે છે? એનું કોઈ કારણ હશે કે નહીં લોકોની પાસે? કોઈ પણ લખ્યો બધા જોઈને જવા રાજી છે, કોઈ કરવા રાજી નથી। જે કોઈ આવે તો બેન અમને વોટ આપજો, માં અમને વોટ આપજો, વોટ લેવા રાજી, કોઈ જોવા આવતા રાજી નથી। પેલી ડોસી પડી ગઈ, મારો માણસ પડી ગયો, કાલે રાતે પેલો બાઈક વાળી પડી ગઈ, તો એનો કોણ બેલી થશે? નગરપાલિકા કોઈ જોવા આવવાના છે? કોઈ કરતા કોઈ કાર્યવાહી જોવા આવતા નથી। વોટ લેવા આવવાનો હોય પેલા ગટર બનાવો, ઢાંકણી કરો, પછી વોટ લેવા આવજો। આટલું મારું નિમંત્રણ છે।